ખાપટ શાળામાં દારૂડિયા શિક્ષક મુદ્દે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। ઘટનાની ગંભીરતાને જોતા કાર્યવાહી કરવામાં આવી છે। શિક્ષકને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। હાલ સમગ્ર ઘટનાની તપાસ પણ સોંપવામાં આવી હોવાની વિગત પ્રદ્યુમનભાઈ દ્વારા આપવામાં આવી। એસપી મહત્વની વાત છે, એસપી સાથે વાતચીત કરીને શિક્ષક સામે ફરિયાદ દાખલ કરાઈ છે। તપાસ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામે એક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થી પાસે કેફી દ્રવ્ય મંગાવવાનો જે અહેવાલ વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયો તેનું સંજ્ઞાન લઈ અને તાત્કાલિક પગલાં લેવા માટે અધિકારીશ્રીને આદેશ આપેલા અને જેના પરિણામે એ શિક્ષકને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી હેઠળ મૂકવામાં આવ્યા છે। આ ઘટનામાં તપાસ સમિતિની પણ રચના થઈ ગઈ છે અને તપાસ સમિતિના અહેવાલના આધારે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે। આવું કૃત્ય ક્યારેય પણ સાંખી લેવાય નહીં। ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી સાથે પણ વાત કરી અને આ ઘટનામાં કાયદેસર પોલીસની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હતી અને તેના પરિણામે આજે શિક્ષક વિરુદ્ધ FIR નોંધી અને તેની કાયદેસર અટક કરવામાં આવી છે।